અરવલ્લીના ગામોમાં ખેડૂતોના પાક પર ભૂંડનો ત્રાસ વધ્યો છે। ત્યારે મેઘરજ નજીકના રાજપુર ગામે જંગલી ભૂંડે હાહાકાર મચાવ્યો છે। ત્યારે ખેતરને બચાવવા સાડીની વાડ કરી ખેતીને બચાવવાનો પ્રયત્ન કરાયો છે। અરવલ્લીના ગામોમાં ખેડૂતોના પાક પર ભૂંડનો ત્રાસ વધી ગયો છે। ત્યારે મેઘરજ નજીકના રાજપુર ગામે જંગલી ભૂંડે હાહાકાર મચાવ્યો છે। ખેડૂતોના ઊભા પાક મકાઈ જેવા પાકને વેરવિખેર કરી નાખ્યો છે। ત્યારે રાજપુર ગામના ખેડૂતોના ખેતરમાં ભૂંડે એવો આતંક મચાવ્યો હતો કે જમીનમાં વાવેલો મકાઈ ઘઉંનો પાક વેરવિખેર કરી નાખ્યો છે। ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે ખેતીને બચાવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરની ફરતે સાડીથી બોર્ડર કરી પાકને બચાવવાનો પ્રયાસ કર્યો છે। ત્યારે ખેડૂતોએ સરકાર દ્વારા મળતી તાર ફેન્સિંગ યોજના થકી સહાય મળી રહે તેવી માંગ કરી રહ્યા છે। ખેડૂત છીએ, ખેડૂતને આ ગાયો લીન ગાયો ભૂંડ એ ખેતીની બહુ નુકસાન કરે। આ મગાબાની ખેતી કરીએ તો એ ખાઈ જાય તો અમને કોઈ પણ સહાય થોડી ઘણી આપો તો સારું ખરું। આ તાર બાંધીએ સાડીઓ બાંધીએ એમ કરીને આ પાક બચાવીએ તો બચાવી ખાઈ જાય। શું માગણી છે તમારી? આ તારની વાડ કરવાની એવું કોક કરી આલો તો સારું સરકાર। અમારી લીલ ગાયો અને ભૂંડવાનો બહુ ત્રાસ છે અને મોંઘા ભાવનું બિયારણ લાવીને અમે વાવીએ અને કઈ રીતે અમારે પાક બચાવવો એના માટે સાડીઓ બાંધીએ અને વેચાતા તારલાની બાંધીએ અને કઈક રીતે અમે બચી અને અમે માગણી કરીએ છીએ કે અમને સરકાર થોડું સહાય આપે તો સારું એમ, એના માટે આ રજૂઆત કરીએ છીએ।